શુભ સંદેશમાંથી પાઠ 7મો અધ્યાય કડી 24 થી 30 વિધર્મની શ્રદ્ધા। ત્યાંથી નીકળીને ઈસુ તુરાના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા। તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈ આની જાણ ન થાય, પણ વાત છુપી રહી ન શકી। થોડી વારમાં જ ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એ એક બાઈ આવીને તેમને પગે પડી। એ બાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનિકિયાની વતની હતી અને તેણે પોતાની છોકરીને અબદૂત કરવાની ઈસુને વિનંતી કરી। પણ ઈસુએ તેને કહ્યું, પહેલા છોકરાને ધવવા દે। છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી। બાઈએ સામેથી કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા છોકરાનું વધુ ઘટ્યું તો ખાય છે। ત્યારે ઈસુએ તેને કહ્યું, તારા આ જવાબ પર હું ખુશ છું। તું ઘરે જા, તારી છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે। તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતી છે અને અબદૂત ચાલ્યો ગયો છે। આ પ્રભુની વાણી છે। ખ્રિસ્તમાં લભાઈતા બહેનો, પ્રભુ ઈસુ તૂર પ્રદેશમાં ગયા। તૂર પ્રદેશ જૂના કરારમાં પહેલા રાજાઓના ગ્રંથમાં જે જસબેલ રાણી હતી, જે પૈગંબર એલિયાના દુશ્મન હતી, એનું વતન। એટલે પ્રભુ ઈસુ ત્યાં જાય છે, બિન યહૂદી વિસ્તાર। એટલે પોતાની હાજરી દ્વારા, પોતાની યાત્રા દ્વારા પ્રભુ બતાવવા માગે છે એ માત્ર યહૂદીઓ માટે નહીં, પણ પ્રભુ ઈસુ બધા માટે આવ્યા છે એ બતાવે છે। કારણ કે યહૂદી લોકો એવું જાણતા હતા, સમજતા હતા કે મુક્તિ માત્ર એમના માટે છે, મસીહા માત્ર એમના માટે સમજતા હતા। એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ત્યાં વિધર્મી વિસ્તારમાં જાય છે અને ત્યાં આ બેન આવીને વિનંતી કરે છે, મારી છોકરીને અપદૂત વળગ્યો છે, આવીને સાજા કરો। અને પ્રભુનો જવાબ બહુ નવાઈની વાત છે કે પ્રભુ પોતે કહે છે, પહેલા છોકરાને ધરાવવા દો। છોકરાના મોઢામાંથી રોટલો લઈ ગલુડિયાને નાખવો એ સારું નથી। એટલે પ્રભુ ઈસુ આ કહેવા માંગતા નહીં, પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડવા માગે છે કે જેવી રીતે કે યહૂદી લોકો સમજે છે એમાંથી, એટલે આ યહૂદી લોકો એવું સમજતા હતા બધા યહૂદી લોકો ઈશ્વરના સંતાન છે, બીજા બધા કૂતરા છે। એટલે પ્રભુ ઈસુ એ શબ્દ વાપરે છે। પણ જ્યારે આ સ્ત્રી નમ્ર હતી, એમના વિશ્વાસમાં દ્રઢ હતી, અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે, જા, તારી દીકરીમાંથી જે અશુદ્ધ આત્મા નીકળી ગયો છે, તે ક્ષણે એ છોકરી સાજી થઈ ગઈ। ખ્રિસ્તમાં વાલા બહેનો, પ્રભુ ઈસુ આપણા દરેકના શોધમાં આવે છે। પ્રભુ ઈસુ જેવી રીતે બિન યહૂદી વિસ્તારમાં ગયા, એવી જ રીતે આપણા જીવનમાં પણ આવે છે। અને ખાસ કરીને આપણે જ્યારે દુઃખી હોય, જ્યારે આપણા જીવનમાં જાત જાતના પ્રોબ્લેમ હોય, પ્રભુ આપણી પાસે આવે છે। જેમ ગીત શાસ્ત્રમાં 34 અધ્યાયમાં 18મી કલમમાં, જેવો જીવનમાં ભાંગી પડેલા છે, ઈશ્વરની પાસે ને પાસે આવે છે એમ કરીને વચન કહે છે। અને એ જ રીતે આજના શુભ સંદેશમાં આ સ્ત્રી વિધર્મી હતી, પણ પ્રભુ ઈસુ પર એટલો બધો વિશ્વાસ, જે વિશ્વાસ સાથે આવી હતી। પ્રભુ ઈસુ કે જેને વિશ્વાસ તેને બધું શક્ય છે, એ વચન પ્રમાણે એની શ્રદ્ધાના લીધે, દ્રઢતાના લીધે એની છોકરી સાજી થઈ ગઈ। અને એવી જ રીતે જ્યારે આપણે પણ આપણા વિશ્વાસમાં, શ્રદ્ધામાં દ્રઢ રહીએ, આપણા જીવનમાં ચોક્કસ આપણે સફળતા પ્રાપ્ત કરીશું એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે।